પરમાત્માના યુગલ ચરણામૃતની વંદના કરી મંગલાચરણ કરી એ મંગલાચરણ અને ભગવાન નામ સંકીર્તનના પુષ્પો ભગવાન ચરણામૃતમાં સમર્પિત કરી શ્રી સોમૈયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ સંકલ્પના આજ પ્રથમ દિવસ ના દ્વિતીય સત્રની કથા જેનો આપણે આરંભ કરી રહ્યા છીએ. આજ સવારના સત્રમાં શ્રી ભાગવતજીને આપણે વાસ્તે વ્યક્ત પધરાવ્યા અને માત્ર મંગલાચરણ કરીને જ આપણે વિરામ લીધો. પણ હવે ભાગવતજીના 5 દિનની કથા કરી રહ્યા છે. મૂળ કથા તો પછી હોય, પેલા એનું મહાત્મ્ય હોય. બીજા લોકો એમ કે કથામાં પહેલેથી તો માહિતમ હોય ને, પહેલોથી તો માહિતમ. શા માટે કલાકો સુધી લોકો કથામાં બેસે છે, સાંભળે છે? કથા સાંભળવાની અર્થ પહેલી વાત તો એ કે આજનો વસ્તુનિષ્ઠ બનેલો સમાજ એ વિભુનિષ્ઠ બને. વસ્તુનિષ્ઠ બનેલા સમાજને વિભુનિષ્ઠ બનાવવા માટે એને કથા સંભળાવવી અતિ જરૂરી, અતિ આવશ્યક. આજનો સમાજ તમે જોઈ લો, મોટા ભાગનો સમાજ ગતાર્થ થયેલો છે, કૃતાર્થ થયેલો નથી. એનું કારણ છે વસ્તુનિષ્ઠ છે. આજે એક માણસને બીજા માણસ પ્રત્યે પ્રેમ નથી. પ્રેમ કેના પ્રત્યે છે? તો વસ્તુ પ્રત્યે. કે અમુક વસ્તુ વગર મને નહીં ચાલે, મને મોટર વિના નહીં ચાલે, મને મોબાઈલ વિના નહીં ચાલે, મને એસી વિના નહીં ચાલે. તો જેના વગર નથી ચાલતું એના પ્રત્યે આપણી નિષ્ઠા પ્રગટ થાય છે. જે વસ્તુ વગર તમને નથી ચાલતું એ વસ્તુને તમે આધીન બની જાઓ છો. આનો મતલબ કે એ સમાજ વસ્તુનિષ્ઠ છે. વસ્તુને પ્રેમ કરવાનો ન હોય, વસ્તુનો ઉપયોગ કરે. પ્રેમ કરવો હોય તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને કરે. પ્રેમ તો વ્યક્તિ વ્યક્તિને કરે, વ્યક્તિ વસ્તુને પ્રેમ ન કરવો જોઈએ. આજના સમયમાં તો ઉલટું છે. આજે લોકો વસ્તુને પ્રેમ કરે છે અને વ્યક્તિનો ઉપયોગ કરે છે. એટલે તમે વસ્તુનો ઉપયોગ કરો અને વ્યક્તિને પ્રેમ કરો.
અને એને કારણે આજનો જે સમાજ છે એ ગતાર્થ થયેલો સમાજ છે, કૃતાર્થ થયેલો. એક જ વ્યક્તિને લઈ લો તમે, કૃતાર્થતા કેટલામાં છે? રિઝલ્ટ આવશે એનું શૂન્ય. કોઈ વાંધો નથી, ચિંતાનું કોઈ કારણ નથી. એ વસ્તુનિષ્ઠ બનેલા સમાજને ભાગવત અને વિભુનિષ્ઠ કહેવાય છે. તમને પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે, પ્રભુ પ્રત્યે પ્રેમ તમને પછી જાગશે. પેલા તમે કોઈ અન્યને પ્રેમ કરો, એક વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રેમ કરે તો જ પ્રભુને. કમસે કમ તમે તમારી જાતને પ્રેમ કરો. આજે કરુણતા એ છે કે માણસ પોતાનાથી જ કંટાળી ગયો. આજકાલ ઘણા પૂછો કે કેમ છો, મજામાં? તો હા રે હવે તો મરી જાવ, હવે જીવવું નથી. એટલે ભાઈ કામ હું વાંધો પડ્યો તો બસ હવે બહુ કંટાળી ગયા છે, હવે મરી જાવ. કારણ કે આજે સંઘર્ષજન્ય અશાંતિએ લોકોને પરેશાન કરેલા છે. અને બીજું કે આજે માણસનું હૃદય છે ને સંકુચિત છે. બહુ ભણવાથી તમારી બુદ્ધિનો વિકાસ થશે એ વાતને હું સ્વીકારું છું, માનું છું કે એજ્યુકેશન તમે પ્રાપ્ત કરો, ભણો, તો એ ભણતરથી તમારી બુદ્ધિનો વિકાસ થશે. પણ ઘણી વખત એવું બને છે કે માણસની બુદ્ધિ જેમ જેમ વિકસિત થતી જાય ને તેમ તેમ એનું હૃદય સંકુચિત થતું જાય. બુદ્ધિના વિકાસ માટે તો આપણી શિક્ષણ પદ્ધતિએ બહુ કાર્ય કર્યા, પણ હૃદયના વિકાસ માટે કોઈએ કંઈ કર્યું કે જેનાથી હૃદયનો વિકાસ થાય? નહીં, કોઈએ. તો હૃદયનો વિકાસ કરવા માટે તમે ભાગવતનો આશ્રય, કથા સાંભળવાથી તમારું હૃદય વિકસિત થશે. બુદ્ધિ ભલે વિકસિત થાય, ભણવાનું જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે. તો ઘણી વખત અમે તો એ જોઈએ છે કે બહુ જાજુ ભણી લેવાથી એ માણસ છે ને આવું ભૂત જેવો થઈ જાય છે. એક એના તમે એને પૂછો કે તમે શું ભણ્યા, તો એ તમને એટલી બધી ડિગ્રીઓ કહે કે મેં આ કર્યું છે, ઓલું કર્યું છે, તે કર્યું છે, ફલાણું કર્યું છે, પૂછવું કર્યું છે. પણ આટલું બધું ભણીને પછી હાવ એ ભૂત જેવો થઈ ગયો. બુદ્ધિની સાથે સાથે તમે તમારા હૃદયનો વિકાસ, અને જો હૃદયનો વિકાસ નહીં થાય તો પછી જન્મશે બધા, મરશે બધા, પણ જીવન બહુ ઓછા પામશે. એક વાત બરાબર યાદ રાખજો કે કેવલ શ્વાસોશ્વાસ લેવા એ કોઈ જીવન નથી, પણ એ શ્વાસ ચલાવનાર પરમાત્મામાં વિશ્વાસ હોવો એનું નામ જીવન છે. પ્રભુમાં બીનો વિશ્વાસ ભગતી નહીં. અને જ્યાં સુધી તમને પ્રભુમાં વિશ્વાસ નહીં જાગે ત્યાં સુધી તમને તમારા જીવનમાં પ્રેમ નહીં જાગે. અને જીવનમાં જો પ્રેમ નહીં જાગે તો તમે જીવનથી બહુ વહેલા થાકી જશો, હારી જશો, કંટાળી જશો. તમને તમારું જીવન જ બોજો લાગશે. એ કોઈ થાકવાનું કે હારવાનું નામ જીવન નથી. અને મારે મોજ મારે
મોજ મારે મોજ મારે અને મારે મોજ મારે અને અગમ અગોચર આનંદ ધણી અગમ અગોચર આનંદ ધણી મોજ મારે અરે મોજ મારે અને મોજ મારે સમગ્ર માનવ જાતિને માટે કથા એ બીજ સાંપ્રદાયિક ફરકો છે અને એટલે તો ભગવાનને જગતગુરુ કહેવાય છે. હમણાં આપણે મંગલાચરણમાં બોલ્યા વસુદેવ વસુદમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુ. તો ભગવાન કૃષ્ણ એ તો જગતગુરુ છે અને જગતગુરુ કોને કહેવાય? જેની તમે કંઠી માંગી હોય એને જગતગુરુ કહેવાય નહીં. જેની તમે દીક્ષા લીધી છે એને જગતગુરુ કહેવાય નહીં. પણ જેનો ઉપદેશ સમગ્ર જગતને માટે ઉપયોગી છે એને જગતગુરુ. ભગવાને કરેલી એક એક વાતો એક એક વ્યક્તિને લાગુ પડે છે. એમાં તમે જો ભાગવત સાંભળશો ને ત્યારે કોઈ માણસ એમ કે મારે ભગવાન સાથે સીધી વાત કરવી છે તો એને ભાગવતનો વાંચો. ભાગવત એટલે તમારી ભગવાન સાથે સીધી મુલાકાત, ભગવાન સાથે તમારો સીધો વાત. હવે પર્સનલી ભગવાનને મળી શકે. કારણ કે આમાં જો અમુક કથા પ્રસંગો એવા આવશે કે કોઈને ને કોઈને લાગુ પડતા જ હશે. કોઈએ પાઘડી પોતાની તો ઓઢી ન લેવી ને મને જે જ કહેશું. ઘણા લોકો અમને કહે ઘણી વખત કથા પૂરી થયા પછી કે તમે આ જે વાત કરી ને એ એકદમ મને લાગુ પડે છે. તમે મને કહ્યું કે શું ના ભાઈ, હવે અહીંયા કોઈ વ્યક્તિગત વાત ન હોય, અહીં તો સર્વગતની વાત થતી. પણ એક વસ્તુ છે કે કથા સાંભળશો એટલે તમને એમ થશે કે આ કથા જાણે મારા માટે જ હોય એવું તમને લાગશે કે મને અનુસરીને હોય. કારણ કે આ તમારી ભગવાન સાથે સીધી મુલાકાત છે. અને બીજું કે કથા એક ત્રિવિધ પાવની ગંગા છે. પેલી ગંગામાં સ્નાન કરવું હોય તો આપણે હરિદ્વાર જવું પડે, પણ કથા ગંગા એવી છે કે એ તો ઘર ઘર આવે. 18 વર્ષ પહેલા મોરબીમાં પ્રગટ થઈ ગઈ, આ વખતે રાયપુરમાં આવી. કથા છે ને એ તો ગંગા છે, ત્રિવિધ પાવની કથા પણ જેમ ગંગા પર જેમ વહેતી હોય એમ કથા વહેતી રહે છે. અને આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજી તો કહે છે, અરે ભાગવત એ તો ભવૌષધિ છે. ભાગવતને ભવરોગની ઔષધિ કહી છે. ઔષધિ લેવાથી રોગ મટે. નિશ્ચિત સમયે નિશ્ચિત માત્રામાં કોઈ પણ ઔષધિ તમે લ્યો, ઔષધિ લેવાથી તમારો રોગ મટી જાય. એ ભાગવત પર એક ઔષધિ છે. એ ઔષધિને તમે નિયમિત લ્યો એનાથી પણ તમને રોગ મટે. કયો રોગ મટે? તો કે ભવરોગ.
કારણ કે એક રોગ તો આપણે જન્મથી સાથે લઈને આવ્યા છે, અને એ છે ભવરોગ. ઘણા લોકો કહે છે અમને 70 વર્ષ થયા પણ અમારા નખમાં રોગ નથી. એટલે ભગવાનની દયા છે, અમારા નખમાં રોગ નહીં. ઘણા એમ કે નહીં ભાઈ, એવું નથી. તમે જન્મથી જ એક રોગ ભેગો લઈને આવ્યા છો, અને એ છે ભવરોગ. અને એ ભવરોગને મટાડવા માટે ભાગવત ઔષધિનું કામ કરે છે. એટલે નિત્ય ઔષધિનું સેવન કરો. નિત્ય કરો, નિયમથી કરો. ભાગવતનો રોજ આશ્રય કરો. કથા છે ને રોજ સાંભળો. પછી ભલે તમે જેટલી વાર સાંભળો એટલી વાર, 5 કલાક, અડધો કલાક, કલાક, 2 કલાક, તમારી જેવી વ્યવસ્થા, પણ કથા તમે રોજ સાંભળવાની વૃત્તિ રાખો. દિવસમ અવંત્ય ક્રિયા. કથા સાંભળીને તમે તમારા દિવસને અવંત્ય કરો. એમ કહેવાય છે કે જે ભોજનમાં ઘી ન હોય ને, તો ઘી વિનાનું ભોજન અધૂરું કહેવાય. જેમ ઘી વિનાનું ભોજન અધૂરું છે, એક કથા સાંભળ્યા વિનાનો દિવસ અધૂરો છે. જમવામાં ઘી જોઈએ. હવે તો ઘી તમે જો તો ભેળસેળી આવી ગયા. અને એમાં શ્રીમદ ભાગવતની કથા, એ તો એમ સમજો કે તમને જીવન જીવવાની એક પાઠશાળા છે. જીવન કેમ જીવવું, જીવવું કેમ, અને એમાં ભાગવત તો તમને એ પણ શીખવશે કે મરવું કેમ. ભાગવત મરતા પણ શીખવાડે છે, અને એટલા માટે કથા બહુ જરૂરી છે. પણ એ ભાગવતના પ્રારંભની અંદર સૌથી પહેલા 6 અધ્યાયમાં ભાગવતીનું મહાત્મ્ય બતાવ્યું. આ મહાપુરાણનું મહિમા, એનું મહાત્મ્ય. અને મહાત્મ્યનો સીધો સાદો અર્થ કોઈ થાય તો એટલો જ છે કે આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, ઇન્ટ્રોડક્શન. અને આ જે કથા છે ને, એ પદ્મ પુરાણમાંથી લેવામાં આવેલી છે. ભાગવત પોતે પોતાનો મહિમા ન કરે, પણ ભાગવતનો મહિમા અન્ય પુરાણો ગાય, કહે. ખરેખર કોઈ મોટો માણસ હોય ને, એની મોટાઈ એમાં જ છે કે પોતાના મોઢેની પોતાની પ્રશંસા ન કરે. એની મોટાઈ તમને કોઈ